કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા સીજે ચાવડાને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભારે પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હવે અનેક નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મુદ્દો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે સહારાની જમીનમાં ફેર કરવા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થયા। આ આક્ષેપો કરનાર ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગદ મદદનીશ તથા તત્કાલીન કોંગ્રેસ અગ્રણીઓ સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર, સીજે ચાવડા સામે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવવામાં આવી। જે કેસમાં આરોપીઓ અદાલતમાં અપીલ નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપી 2 ધારાસભ્યો સહિતના સામે વોરંટ કાઢવા હુકમ કર્યો છે। નીતિન ભારદ્વાજે જે ફરિયાદ કરી છે તે મુજબ અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી તત્કાલીન વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામ રાઠવા, આ સાથે જ શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સીજે ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતાના અંગદ મદદનીશ દ્વારા પ્રેસ નોટ પ્રસારિત કરી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ ફરિયાદી નીતિન ભારદ્વાજ વિરુદ્ધ કરેલ હતા। ત્યારે 2 ધારાસભ્ય સહિત 4 આરોપીઓ સામે વોરંટ કાઢવા કોર્ટનો હુકમ છે। ભાજપના નેતા નીતિન ભારદ્વાજે બદનક્ષી કેસમાં સીજે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાનું નામનો ઉલ્લેખ કર્યો છે। કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ હવે નીકળશે ત્યારે નીતિન ભારદ્વાજે જે ફરિયાદ કરી છે તેને લઈને હવે માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। 2 ધારાસભ્ય સહિત 4 આરોપીઓ સામે વોરંટ કાઢવા કોર્ટનો હુકમ છે। રાજકોટની એક જમીન પ્રકરણના અનુસંધાને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્યએ અમારા ઉપર આક્ષેપ કરેલો અને એના અનુસંધાને અમે બદનક્ષીનો દાવો કરેલો। એ માન્ય કોર્ટના જજ સાહેબમાં ચાલતો હતો, પરંતુ જેમણે આક્ષેપ કરેલા, જેમણે કીધું એ લોકો હાજર નહોતા રહેતા। એના કારણે એક વખત એમને સમન્સ આપવામાં પણ આવ્યા હતા, પરંતુ હાજર ન રહેવાના કારણે મેં મારા વકીલ મારફત અંશભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા કોર્ટના જજશ્રીને વિનંતી કરતા તેઓએ વોરંટ ઇસ્યુ કર્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ તારીખ છે એમાં એ લોકોએ હાજર રહેવું પડશે અને કોર્ટની અંદર જજ સાહેબને જે કંઈ એમને કહેવાનું એ કહેવું પડશે। એ કોર્ટની અંદર નિર્ણય થશે જે કંઈ એની રજૂઆતના આધાર ઉપર। જે આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ 2 જગ્યાએ ચાલતા હતા। એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં, જે માનનીય મુખ્યમંત્રી શ્રી, માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો। એનું સમાધાન થઈ જતાં, એની પૂરસીસ રજૂ થઈ જતાં એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે। એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટના માન આપીને હાજર પણ રહેવાના છીએ અને એ દિવસે કદાચ પૂરતી રજૂ થાય। સમાધાન થાય એવું લાગે? સમાધાન ઓલરેડી થઈ ગયું છે માનનીય મુખ્યમંત્રી સામે જે હતું, માજી મુખ્યમંત્રી સામે। નીતિન ભારદ્વાજે અલગથી કેસ કર્યો, અલગથી કેસ પણ એ વિષય જ છે। વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ માનહાનિનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે। રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે। સ્વાભાવિક છે કે 2 મુદતમાં અમે લોકો હાજર રહ્યા નહોતા, માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે। પણ જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે। સમાધાન થશે ત્યાં પણ જેમ ગાંધીનગરમાં છે? સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો, એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।